નમસ્કાર મિત્રો, અમારી એક નવા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, જે એક નવી ભરતીની જાહેરાત થઈ રહી છે એ તમને હું આજે બતાડવાનો છે. તમે જોવો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પણ 12 પાસ માત્ર ને માત્ર 12 પાસ ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. તમે જોઉં છો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આ ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે મિત્રો. તો બીજું તમને જણાવવામાં આવે કે તમે કેવી રીતે આની અરજી કરી શકો અને તેની પૂરેપૂરી માહિતી તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, એટલે બધી જ માહિતી તમને મળી જશે મિત્રો. તો એ ખાસ કરીને તમે આ રેલવે દ્વારા જે ભરતી છે એ પણ હું તમને આજે દેખાડવાનો છે મિત્રો. કારણ કે જે ભરતી આવવાની છે એ હું તમને પૂરેપૂરી માહિતીથી તમને આ કહેવાનો છું કે આરઆરબીમાં ને એનટીપીસીમાં આવી રહેલી ભરતીને માત્ર ને માત્ર 12 પાસ ઉપર લેવામાં આવશે મિત્રો. તો એ ખાસ જણાવવામાં આવશે. તો આપણે આગળ જોઈએ કે રેલવેને લઈને કેટલી ભરતીઓની આવી ઝલક જોવા મળશે મિત્રો. દેશભરમાં કેટલી ભરતીઓ ચાલી રહી છે મિત્રો. તો તમે ટેકનિકલ રીતે જોવો છો કે આ હેઠળ ભરતી કરવામાં આવશે મિત્રો. તમે માત્ર ને માત્ર જોવો કે આરઆરબીને લઈ અને ભારતીય રેલવે દ્વારા જે છે ભારતીય રેલવે દ્વારા ફરી એકવાર દેશભરમાં ઉમેદવારો માટે સરસ તક લઈને આવ્યું. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આરઆરબી દ્વારા એનટીપીસી નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી વાઇઝ આ અંડર ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ લેવલ માટે ભરતી કરવામાં આવે છે. તો આપણે ચલો એની માહિતી વિશે જાણીએ. કેટલી લાયકાત રહેશે આપણી મિત્રો. આપણે જોઈએ આગળ. તો તમે અહીંયા જોવ છો મિત્રો કે માત્ર ને માત્ર ભરતી બોર્ડ દ્વારા જે રિક્રુટમેન્ટ જગ્યા કેટલી છે એ પણ આપણે જોવાનું છે મિત્રો. તો ખાસ કરીને એ જણાવવું આપણને કે જગ્યા માત્ર 3000 જેટલી ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ બંને થઈ અને 8000 જેટલી પોસ્ટ 8000થી 9000 જેટલી પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવશે મિત્રો. તો તમે આની છેલ્લી તારીખ પણ અહીંયા તમે જોઈ રહ્યા છો, એ બધું જોઈ લેજો મિત્રો. સમગ્ર ભારતનો ઝોન મુજબ રહેશે નોકરીનું સ્થાન અને સંબંધિત અધિકારિક વેબસાઇટ પર જઈ અને તમે આની અરજી કરી શકશો. તો મિત્રો આપણે આગળ જોવાનું છે એની લાયકાત કેટલી રહેશે, એની એલિજિબિલિટી. તો તમે જોવ છો આની લાયકાત કેટલી રહેશે મિત્રો. તો એ ખાસ કરીને હું તમને જણાવું કે અંડર ગ્રેજ્યુએટ લેવલના 12 પાસ ઉમેદવારો માટે ઉમેદવારોની 12મી પાસ અથવા સંપર્ક પરીક્ષાનો પાસ કરેલો હોવો જોઈએ અને કોઈ ગ્રેજ્યુએટની જરૂર નથી. ટાઈપિંગ સ્કિલ કેટલા પોસ્ટ માટે જરૂરી રહેશે અને ગ્રેજ્યુએટ લેવલની ડિગ્રી ધારકો માટે ઉમેદવારો માટે ગ્રેજ્યુએશન પાસ હોવું જોઈએ. ઈબીસી ભરતી છે એ 5000 સુધીની છે અને એની એજ લિમિટ પણ આગળ આપણે જોવાની છે મિત્રો. તો ચલો આપણે એજ લિમિટ પણ જોઈ લઈએ. ખાસ કરીને એ દેખાડવામાં આવેલ છે કે કેટલી રહેશે. તો એજ લિમિટ છે એ તમે જોઈ રહ્યા છો કે એજ લિમિટ એ કેટલી રહેવાનું છે મિત્રો. તો ખાસ કરીને સામાન્ય વર્ગ માટે 18થી 30 વર્ષ ઉંમરના રહેશે. જનરલ કેટેગરી અને ઓબીસી વાળા માટે 3 વર્ષની છૂટ મળશે અને એસટી 5 વર્ષની છૂટ મળશે. એજ લિમિટ છે. આગળ આપણે જોવાનું છે કે ઉપલબ્ધ પોસ્ટ કેટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે. તો તમે જો પહેલું છે અંડર ગ્રેજ્યુએટ લેવલ એટલે કે 12 પાસ ઉમેદવારો માટે. જો પેલી છે જુનિયર ક્લાર્કની, એમાં ખાલી માત્ર ને માત્ર ટાઈપિંગ ટેસ્ટ આવડવું જોઈએ અને એકાઉન્ટ. જુનિયર ક્લાર્ક, ટ્રેન ક્લાર્ક, ટિકિટ ક્લાર્ક, કોમર્શિયલ ટિકિટ ક્લાર્ક અને ગ્રેજ્યુએટ લેવલવાળા માટે પણ તમે આગળ જોઈ શકો છો. ગ્રેજ્યુએટ લેવલવાળા માટે તમે જોવો છો સ્ટેશન માસ્ટર, પછી ટ્રેન મેનેજર, પછી સિનિયર ક્લાર્ક, જુનિયર આસિસ્ટન્ટ, કોમર્શિયલ એપ્રેન્ટિસ
એ પગાર એનો તમે આગળ આપણે જોવાનો છે મિત્રો. તો આગળ આપણે પગાર પણ જોઈ લઈએ. પગાર એ રહેશે માત્ર 19,000થી લઈ અને એમાં પ્લસ 40,000 પ્લસ કરવામાં આવશે મિત્રો. 40,000 સુધી પ્લસ કરવામાં આવશે. રેલવેની સુવિધાઓ મળશે. તેમાં પ્લસ ગ્રેજ્યુએટ મારા માટે પણ વધારે પગારની જાહેરાત હોવી જોઈએ અને તે સ્કિલ મુજબ આની જાહેરાત પસંદગીની પ્રક્રિયા એટલે આપણે એ પણ જોવાની છે. પસંદગીની પ્રક્રિયા એ કેવી રીતે પસંદગીની પ્રક્રિયા રહેશે. તો મિત્રો એ ખાસ કરીને જોઈએ તો CBT 1 અને CBT 2 બે સ્ટેજમાં લેવાશે. ટાઈપિંગ સ્ટેજ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને જનરલ અવેરનેસ બધું આમાં જરૂરી છે. અને એના વિષયો પણ તમને આપવા રિઝનિંગ પરીક્ષાના વિષયો રીઝનિંગ, મેથેમેટિક્સ અને જનરલ અવેરનેસ. આની તારીખ કેટલી રહેશે અરજી કરવાની? તો તમે રહેશો 21 ઓક્ટોબર 2025થી લઈ અને છેલ્લી તારીખ 27 નવેમ્બર સુધી રહેશે. અને 20 નવેમ્બર સુધી એ ગ્રેજ્યુએટ લેવલ અને અંડર ગ્રેજ્યુએટવાળા માટે પણ બંને થોડી ઘણા દિવસો એટલે વહેલે તકે જલ્દી ભરી દે મિત્રો. તો કેવી રીતે અરજી કરવાની રહેશે એ તમે પૂરી માહિતી અહીંયા જોઈ લેજો. અને માત્ર એની ફી કેટલી રહેશે? 500 રૂપિયાથી લઈ અને 250 રૂપિયા સુધીની એની ફી રહેશે. અને જો તમને પાસ અથવા ગ્રેજ્યુએટ છો, સરકારી નોકરી શોધી રહ્યા છો તો RRB NTPC તમારા માટે એક મહત્ત્વની સુવર્ણ તક છે. તો સમય ગુમાવશો નહીં. RRB વેબસાઇટ પર જઈ અને તુરંત ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી કરી લો મિત્રો. જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા.